શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી અનેક લોકો હાલ ઠગબાજોનો શિકાર બની રહ્યા છે. ત્યારે હાલ આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લિંક મોકલી તેમાં રજિસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓ માંગ રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ 14,12,900 ટ્રાન્સફર કરાવી ફરિયાદીને નફો કે ભરેલ રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરનાર આરોપીઓને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ફરિયાદ બાદ ઝડપી લેવામાં આવ્યા છે. આ ગુન્હાની હકીકત એવી રીતેની હતી કે ગઈ 31 માર્ચ 2024 થી 30 મે 2024 દરમિયાન અજાણા વોટ્સએપ ગ્રુપના માંથી અલગ અલગ મોબાઈલ નંબરોના ધારકો તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણા વાતો કરી અજાણી વેબસાઇટ લિંક મોકલી હતી. તેમાં ELTASFUD નામની એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરાવી અલગ અલગ શેર માંગ તથા આઈપીઓ માંગ રોકાણ માટે ફરિયાદીને અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ્લે 14,13,000 ટ્રાન્સફર કરાવી તેમાંથી ફક્ત 100 નફા પેટે બેંક એકાઉન્ટમાં જમા આપ્યા હતા અને બાકીના નફા પેટેના રૂપિયા વિડ્રો કરવા નહીં દઈ તેમજ ફરિયાદીએ શેર માર્કેટમાં તથા આઈપીઓ માંગ રોકાણ પેટે ટ્રાન્સફર કરેલ 14,12,900 પરત ન આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરી ગુન્હો કર્યો હતો. આ ગુનો આચરનાર રાજ ઉર્ફે પિન્ટુ બાલુદાસ જયરામદાસ વૈષ્ણવ ધંધો પેઇન્ટર હાલ રહે ફલેટ નંગ 003 ઓલિમ્પિયા પિરામિડ ઝઘડિયા ચોકડી પાસે જહાંગીરપુરા સુરત અને મૂળ રહે અકોલા કપાસન ચિત્તોગઢ રાજસ્થાન જેને આ ગુન્હામાં ભૂમિકા ભજવતા અલગ અલગ બેંક એકાઉન્ટોની કીટ વિમલ શૈલાણી નામના ઈસમ પાસેથી કમિશન ઉપર લઈ આગળ રાજસ્થાન ખાતે વપારવા આપતો હતો. તેમજ ટેલિગ્રામ તથા વોટ્સએપ ઉપર ચાઇનીઝ વેન્ડર સાથે સંપર્ક કરી તેઓએ મોકલાવે ઓટોમેટિક OTP ફોરવર્ડ નામની APK ફાઇલ પોતાના મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ કરી બેન્કિંગ ટ્રાન્ઝેક્શનો કરતો હતો. તેમજ પોતાનું કમિશન આરોપી કમલેશ નાનાલાલ જાટ સાથે સુરત શહેર ખાતેથી અલગ અલગ ATM મશીનમાંથી વિડ્રો કરતો હતો. આ આરોપી અગાઉ સને 2022 માંગ સેક્ટર 19 પોલીસ સ્ટેશન ચંદીગઢ ખાતે સાયબર ક્રાઇમ છેતરપિંડીનો ગુન્હો નોંધાયેલ તેમાં અરેસ્ટ થયેલ છે. બીજો આરોપી કમલેશ નાનાલાલ દાલચંદ જાટ જે ડ્રાઈવર છે અને ઓલિમ્પિયા પિરામિડ ઝઘડિયા ચોકડી જહાંગીરપુરા સુરત માંગ રહે છે અને મૂળ વતન ચિત્તોડગઢ રાજસ્થાનનો છે. જ્યાં આ ગુન્હામાં ભૂમિકામાં તેણે રાજ ઉર્ફે પિન્ટુ વૈષ્ણવ સાથે મળી સુરત શહેર ખાતેથી અલગ અલગ ATM મશીનમાંથી રૂપિયા વિડ્રો કરતો હતો. તેમજ કમિશનના રૂપિયા પેટીએમથી પોતાના બેંક એકાઉન્ટમાં પણ લેતો હતો. હાલ તો આ બંનેની ચાલાકી સાયબર ક્રાઇમ પોલીસ સામે લૂલી સાબિત થઈ છે અને જેલભેગા થયા છે પણ લાલચમાં આવતા લોકોએ હવે સાવધ રહેવાની જરૂર છે. જેમાં ટિપ્સ સમજી લો. અજાણ્યા વ્યક્તિ દ્વારા અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવે તો તે એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં. SMS ઈમેઇલ દ્વારા મોકલવામાં આવેલ અજાણી શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં. ઓનલાઈન શેર માર્કેટમાં રોકાણ કરવાનું જણાવી ઉચ્ચ વળતર આપવામાં આવશે તેવી ભ્રામક જાહેરાતોથી સાવચેત રહેવું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવતી લલચામણી ઓફરોથી લલચાશો નહીં તેમજ કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ જ નાણાકીય લેવડ દેવડ કરવી. જો તમારી સાથે સેક્ટોર્શન, મોર્ફ ફોટો, ન્યૂડ વિડીયો કોલ કે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થયેલ હોય જેમાં તમારી અજાણતા કોઈ ભૂલ થઈ હોય કે ના થઈ હોય તો કોઈ પણ જાતનો ડર કે સંકોચ રાખ્યા વગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેરનો સંપર્ક સાધવા કહેવાયું છે. સાથે સંવેદનશીલ કિસ્સામાં આપનું નામ ગુપ્ત રાખી પોલીસ મદદ કરશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.